હાલ ખબરોમાં આગળ વધી ભુજની વાત કરવામાં આવે છે। પાલિકામાં હારેલા ભાજપના ઉમેદવારોએ બળાપો ઠલાવ્યો છે। મોટા સમાચાર ભુજથી સામે આવી રહ્યા છે, જ્યાં ભુજ પાલિકામાં હારેલા ભાજપના ઉમેદવાર ભાજપના ઇસ્માઇલ માંજોઠી અને તેના પુત્ર હનીફ માંજોઠી સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મોટા સમાચાર બંને ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને મદદ કરી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે ભાજપની વોર્ડ 1, 2, 3 અને 5માં હાર થઈ છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। તો હારેલા ઉમેદવારોએ માંગ કરી છે, જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી રજૂઆત કરવામાં આવી રહી છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। કચ્છથી મોટા સમાચાર, જ્યાં ભાજપના ઇસ્માઇલ માંજોઠી અને પુત્ર હનીફ માંજોઠી સામે પક્ષ બિનહરીફ થયા છે। બંને ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને એમને મદદ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે ભાજપની વોર્ડ 1, 2, 3 અને 5માં હાર થઈ છે। તો આપણે જણાવી દઈએ કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ભુજ પાલિકાની ચૂંટણી બાદ આ કાર્ય કરવામાં આવી રહ્યા છે। ભુજ પાલિકામાં હારેલા ભાજપના ઉમેદવારે બળપો ઠલાવ્યો છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહીની માંગ કરી છે। ભાજપના ઇસ્માઇલ માંજોઠી અને તેના પુત્ર હનીફ માંજોઠી સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। બંને ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને મદદ કરી હોવાનો આક્ષેપ છે, જેના કારણે ભાજપની વોર્ડ 1, 2, 3 અને 5માં હાર થઈ છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી હારેલા ઉમેદવારોએ માંગ કરી છે અને જિલ્લા ભાજપ પ્રમુખે પત્ર લખી રજૂઆત પણ કરી છે। આપણે જણાવી દઈએ કે ભુજ પાલિકાની ચૂંટણી બાદ હવે ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા ધરમ ઠક્કર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ધરમ, જે રીતે આ ભુજમાં આંતરિક વિવાદ સામે આવ્યા છે ભાજપને લઈને, આમાં તમારી પાસે શું વધુ માહિતી છે? જી, વાત કરવામાં આવે તો હાલના તબક્કે જે નગરપાલિકાની ચૂંટણી થઈ એની અંદર ભુજ પાલિકામાં હારેલા ભાજપના જે ઉમેદવારો છે એ પોતાનો બળાપો ઠાલવ્યો છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહીની માંગ પણ કરી છે। ભાજપના ઇસ્માઇલ માંજોઠી અને તેના પુત્ર હનીફ માંજોઠી સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ પણ કરાયા છે। આ બંને ભાજપના નેતાએ કોંગ્રેસ અને એઆઈએમઆઈને મદદ કરી હોવાનો આક્ષેપ છે, જેના કારણે ભાજપની વોર્ડ નંબર 1, 2, 3 અને 5માં હાર થઈ હતી। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી હારેલા ઉમેદવારોએ માંગ પણ કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને રજૂઆત પણ કરવામાં આવી છે। તે યાદ રાખવાનું જરૂરી છે કે અગાઉ પણ જે કોંગ્રેસ સાથેની સાંઠગાંઠની વાત પણ બહાર આવી હતી અને એની રજૂઆત પણ સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવી હતી। જી ધરમ, જે રીતે તમે જણાવી રહ્યા છો કે જે હારેલા ભાજપના ઉમેદવાર છે તેમને જિલ્લા અધિકારીને પત્ર પણ લખ્યો છે, આ પત્રમાં શું લખવામાં આવી રહ્યા છે, કયા પ્રકારની માંગ કરવામાં આવી છે? ભુજના વોર્ડ નંબર 1, 2, 3 અને 5 છે લઘુમતીનો વિસ્તાર છે અને કોઈ પણ ઉમેદવાર ચૂંટાય નહીં ને પોતાના પરિવારનું સ્થાન ભાજપ પરિવારમાં રહે તેવી માનસિકતા ધરાવતા આ ઉપનગરપતિ માજી ઉપનગરપતિ ઇસ્માઇલ માંજોઠી અને તેનો પુત્ર હનીફ માંજોઠીએ 4 વોર્ડમાં ભાજપના ઉમેદવાર અને કાર્યકરો વિરુદ્ધ અપપ્રચાર કરી અને પક્ષને નુકસાન પહોંચાડવાનો પણ આક્ષેપ કરવામાં આવેલો છે। જી ધરમ, તો હવે આ મામલે શું આગળ કાર્યવાહી કરવામાં આવશે તંત્ર તરફથી? આ અંગે ઇન્ડિયા ન્યૂઝે ભાજપ પ્રમુખનો સંપર્ક સાધતા એમનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ જે ઉમેદવારે આ પત્ર લખ્યો છે એમને કહેતા એ કે અમારે આ પક્ષનો મામલો છે અને પક્ષ જે રીતે નિર્ણય કરશે એ રીતે થઈ શકશે એવી વાત કરી હતી। જી ધરમ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો હાલ ખબરોમાં આગળ વધી ભાવનગરની વાત કરવામાં આવે, જ્યાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સ્મશાન સામે બીએમસીના